સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 12 રકમ જોઈશું. તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તો નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે. તો અહીં જોઈશું, તકતીની એક રમતમાં એક તકતી છે, ગોળાકાર તકતી છે, એની અંદર એક તીર છે. અહીં તમે જોઈ શકો છો, આ એક તીર છે. તે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે તકતી પર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અંકો નિર્દેશ કરેલા છે. આ 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે, એટલે કે કોઈ એક સંખ્યા બતાવે છે. તો અહીં એક સંખ્યા બતાવી છે, પછી 2 સંખ્યા બતાવે, 4 સંખ્યા બતાવે, 5 સંખ્યા બતાવે. આ રીતે સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો અહીં પહેલા તો જોઈએ કે તકતી ઉપર ટોટલ અંકો કેટલા છે? 8. ટોટલ અંકો કેટલા છે? 8. તો અહીં પાટિયા પર કુલ 8 સંખ્યા છે, એટલે કે તકતીની રમતમાં કુલ પરિણામની સંખ્યા થશે 8. હવે પહેલા પ્રશ્નનો આન્સર, ધારો કે ઘટના એ, એને આપણે ઘટના એ નામ આપીએ કે તીર 8 તરફ નિર્દેશ કરે છે. તો આ તીર 8 સંખ્યા બતાવે છે, એટલે અહીં એકની પર છે પણ અહીં 8 સંખ્યા બતાવે છે. તો આ તકતીમાં 8 સંખ્યા એક જ છે, એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 1. અને તકતી પર કુલ અંકો કેટલા છે? 8. તો સાનુકૂળ પરિણામની સંખ્યા 1. તો ઘટના એની સંભાવના સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. તો પહેલા પ્રશ્નનો આન્સર થશે 1/8. બીજા પ્રશ્નનો જવાબ, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો. તો અહીં આન્સર નંબર 2, એને ઘટના બી નામ આપીએ કે ધારો કે ઘટના બી તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. એટલે કે અયુગ્મ સંખ્યાઓ અહીં કઈ કઈ છે? તો અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ. તો 1 એ અયુગ્મ થશે, 3 એ અયુગ્મ થશે, 5 એ અયુગ્મ થશે અને 7 એ અયુગ્મ થશે. તો ટોટલ અયુગ્મ સંખ્યાઓ કેટલી? 1, 2, 3 અને 7. તો પાટિયા પર અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5 અને 7 છે. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 4. સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 4, એટલે કે ઘટના બી ની સંભાવના 4/8, એટલે કે કુલ પરિણામની સંખ્યા થશે 8. ધીસ ઇમ્પ્લાય છેદ ઉડાડી જઈશું. 4 એકા 4, 4 દુ 8, 4 4 જતા રહેશે. તો જવાબ થશે P of B બરાબર 1/2. હવે ત્રીજા પ્રશ્નનો આન્સર જોઈશું. આન્સર નંબર 3, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો અહીં તકતી પર 2 કરતા મોટી સંખ્યાઓ કઈ છે એ આપણે જોઈએ. તો 2 કરતા મોટી સંખ્યાઓ એટલે કે 3, 4, 5, 6, 7 અને 8. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યાઓ 2 કરતા મોટી સંખ્યાઓ છે, એના પર આ તીર નિર્દેશ કરે. એટલે કે 2 બતાવે, 3 બતાવે, 2 નહીં, 2 કરતા મોટી એટલે કે 3 બતાવે, 4 બતાવે, 5 બતાવે, 6 બતાવે કે 7 બતાવે. તો અહીં 2 કરતા મોટી સંખ્યાઓ કઈ કઈ છે? તો 3, 4, 5,
સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 6. તો ઘટના સી ની સંભાવના સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. તો છેદ ઉડાડીશું તો 3 દુ 6 અને 4 દુ 8, 2 2 જતા રહેશે. તો પી ઓફ સી બરાબર 3/4. ત્રીજા પ્રશ્નનો જવાબ થશે 3/4. હવે આન્સર નંબર 4, 9 કરતા નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો અહીં તમે જોઈ શકો છો કે 9 કરતા નાની સંખ્યાઓ બધી જ 1 2 3 4 5 6 7 8 અને 8, એટલે કે 9 કરતા નાની સંખ્યાઓ એ પાટિયા પરની બધી જ સંખ્યાઓ છે, માટે સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 8. અને તેને ઘટના ડી નામ આપીએ તો પી ઓફ ડી બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 8 ભાગ્યા કુલ પરિણામ. તો જવાબ થશે પી ઓફ ડી બરાબર 8 ભાગ્યા 8, એટલે કે જવાબ થશે 1. અહીં જવાબ થશે 1. સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 17. મેં અહીં રકમ લખી નથી, પણ હું રકમ વાંચું છું. તમે ચોપડી પાસે રાખજો એટલે રકમનો તમને ખ્યાલ આવે. અહીં 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. એ ગોળાઓમાં 4 ખામીયુક્ત ગોળા છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન, ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. જે ગોળો કાઢવાનો હતો તે ખામીયુક્ત નથી, પણ તેને પાછો મૂકવામાં પણ આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો અહીં પહેલા પ્રશ્નનો આન્સર જોઈશું. ટોટલ 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે. એમાં 4 ગોળા ખામીયુક્ત. ખામીયુક્તનો મતલબ થાય ખામીવાળા, એટલે કે 20 વીજળીના ગોળામાં 4 ગોળા ખામીવાળા છે, એટલે કે ખામીયુક્ત ગોળાઓની સંખ્યા 4 છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ જથ્થામાંથી, એટલે કે 20 ગોળાઓમાંથી એક ગોળો કાઢવામાં આવે છે. અહીં સમજજો, 20 જથ્થાઓમાંથી એક ગોળો કાઢવામાં આવે છે અને તે ગોળો ખામીયુક્ત એટલે કે ખામીવાળો હોય તેની સંભાવના કેટલી? તો આન્સર જોઈશું. તો ધારો કે ઘટના એ, આને આપણે ઘટના એ તરીકે લઈએ કે ધારો કે ઘટના એ બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત છે. આ 20 વીજળીના ગોળામાંથી એક ગોળો બહાર કાઢ્યો અને એ બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત છે, એટલે કે ખામીવાળો છે. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 4. સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 4, કારણ કે 20 વીજળીના ગોળામાં 4 ગોળા ખામીયુક્ત ગોળા છે. એમાંથી એક ગોળો બહાર કાઢવામાં આવે છે, એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 4. તો ઘટના એ થશે, બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત છે, એમાં સાનુકૂળ પરિણામની સંખ્યા 4 થશે. તો ઘટના એની સંભાવના સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ 20, એટલે કે સાનુકૂળ પરિણામની સંખ્યા 4 થશે અને છેદમાં કુલ પરિણામ આવશે 20. તો આના છેદ ઉડાડીશું કે 4 ગુણ્યા 1 અને 4 પંચું 20, 4 4 જતા રહેશે. તો જવાબ થશે 1/5, એટલે કે ઘટના એની સંભાવનાનો જવાબ થશે 1/5. 1/5, એટલે કે પહેલા પ્રશ્નનો જવાબ થશે 1/5. હવે આગળ જોઈશું બીજો પ્રશ્ન. ધારો કે
એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. આપણે એક ગોળો કાઢ્યો, પણ પહેલા તો પૂછ્યું હતું કે બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત નથી, ખામીયુક્ત છે. પણ કાઢ્યા પછી ખબર પડી કે આ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી, એટલે કે એને પાછો પણ મૂકવામાં આવતો નથી. તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? તો અહીં જોઈશું. પહેલા ખામી વગરના ગોળાની સંખ્યા આપણે શોધીશું. તો કુલ ગોળાની સંખ્યા કેટલી છે? 20. કુલ ગોળાની સંખ્યા છે 20. એમાંથી ખામીવાળા ગોળા 4 છે, એટલે કે 20 માંથી 4 બાદ કર્યા તો 16 ગોળા એવા છે કે જે ખામી વગરના ગોળા છે. 16 ગોળા કેવા ગોળા છે? ખામી વગરના ગોળા છે. આગળ જોઈએ આન્સર નંબર 2. ધારો કે આપેલ માહિતી મુજબ એકમાં, એટલે કે પહેલા પ્રશ્નમાં કાઢેલ ગોળો ખામી વાળો નથી, એ ગોળો ખામી વગરનો છે. જે ગોળો કાઢવામાં આવ્યો હતો એ ગોળો ખામી વાળો ન નીકળ્યો, પણ એ ગોળો ખામી વગરનો નીકળ્યો અને તે ગોળાને જથ્થામાં પાછો પણ મૂકવામાં આવ્યો નથી. તો જથ્થામાં વધેલા ગોળાની સંખ્યા કેટલી થઈ? તો આગળ 16 ખામીવાળા ગોળા હતા, એમાંથી 16 ખામી વગરના ગોળા હતા, એમાંથી એક ગોળો ખામી વગરનો નીકળી ગયો, તો ખામી વગરના ગોળા રહ્યા 15 અને 4 તો ખામીવાળા ગોળા છે જ. તો કુલ ગોળાની સંખ્યા કેટલી થઈ? 19. તો બીજા પ્રશ્નનો જવાબ જોઈએ કે ધારો કે ઘટના બી, બીજો પ્રશ્ન, કાઢેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે ખામી વગરનો નથી. જે ગોળો કાઢવામાં આવ્યો છે એ ગોળો ખામી વગરનો છે, એની સંભાવના શોધવાની છે. તો જથ્થામાં હવે ખામી વગરના ગોળા કેટલા રહ્યા? 15. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 15. તો ઘટના બી ની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 15 અને ટોટલ ગોળા કેટલા છે? 19. જે પહેલા ગોળો કાઢવામાં આવ્યો હતો એ ગોળો તો પાછો મૂક્યો નહોતો, તો ઘટના બી ની સંભાવના બરાબર 15/19. બીજા પ્રશ્નનો જવાબ થશે 15/19. સ્વાધ્યાય 15.1 દાખલા નંબર 18. 15.1 નો 18મો દાખલો. રકમ જોઈશું. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર પ્રશ્ન નંબર 1 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના શોધો. બીજો પ્રશ્ન પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના શોધો. અને ત્રીજો પ્રશ્ન 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો અહીં જવાબ જોઈશું કે 1 થી 90 લખેલી 90 ગોળ તકતીઓ છે, એટલે ગોળ તકતીઓ છે એમાં 1 નંબર 2 નંબર 3 નંબર 4 એવી 90 ગોળ તકતીઓ ખોખામાં ભરેલી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીં તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, એટલે કે 90 માંથી એક તકતીને બહાર કાઢવામાં આવે છે. અહીં જોઈએ કે કુલ પરિણામની સંખ્યા કેટલી, એટલે કે ખોખામાં કુલ તકતીઓ કેટલી છે? તો 90. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે એ ખોખામાંથી એક તકતી કાઢવામાં આવે છે અને એ કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા લખી હોય તેની સંભાવના શોધો. તો તેને આપણે ઘટના એ લઈએ કે ધારો કે ઘટના એ કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય, કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય એની સંભાવના શોધવાની છે. એટલે કે ઘટના એ કાઢેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય. અહીં જોઈશું કે ટોટલ 90 તકતીઓમાં
2 અંકની સંખ્યા લખેલી હોય એવી કુલ તકતીઓ કેટલી છે? તો 1 છે તે 1 અંક, 2 પણ એક જ આંકડો, 3, 4, 5, 6, 7, 8, 9 આ બધામાં એક એક આંકડો છે. જ્યારે 10 થી શરૂઆત થાય છે, 10 માં 2 આંકડા છે 1 અને 0, 11 માં પણ 1 1, 12 માં પણ 1 1, એવી રીતે 13, 14, 15, 16, 17, 18, 19 અને છેલ્લે 90 છે. તો 90 માં પણ 9 અને 0 આ પણ 2 આંકડાઓ છે. તો આવી ટોટલ 81 સંખ્યાઓ થશે. ટોટલ કેટલી તકતીઓ થશે? 81 ગુણ તકતીઓ થશે. તો અહીં ઘટના એની સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 81. તો ઘટના એની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 81 અને કુલ પરિણામ થશે 90. તો છેદ ઉડાડીશું, 9 ગુણ્યા 9 એટલે કે 9 9 81 અને 9 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા 9 એટલે 90. તો અહીં 9 ના છેદમાં 10. તો ઘટના એની સંભાવના બરાબર 9 ભાગ્યા 10. આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કાઢેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાઓનું વર્ગમૂળ નીકળતું હોય તેવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહે છે. આપણે એને ઘટના બી નામ આપીએ તો ધારો કે ઘટના બી જે 90 તકતીઓ હતી એમાંથી એક તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો તે તકતી પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવી તકતી મળે. તો અહીં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય? તો દાખલા તરીકે 1 એનું વર્ગમૂળ નીકળે છે તો 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 3 નું વર્ગમૂળ 9, 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5, 36 નું વર્ગમૂળ 6, 49 નું વર્ગમૂળ 7, 64 નું વર્ગમૂળ 8 અને 81 નું વર્ગમૂળ 9. એટલે કે 1 લઈએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે 9 નું વર્ગમૂળ 3, 4 નો વર્ગ 16 એટલે કે 16 નું વર્ગમૂળ 4, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 એટલે કે 49 નું વર્ગમૂળ 7, 8 નો વર્ગ 64 એટલે કે 64 નું વર્ગમૂળ 8, 9 નો વર્ગ 81 એટલે કે 81 નું વર્ગમૂળ 9, 10 નો વર્ગ 100 એટલે કે 100 નું વર્ગમૂળ 10, પણ 10 નો વર્ગ 100 એટલે પણ આપણે તો અહીંયા 90 જ સંખ્યા લખેલી છે એટલે 100 આવશે નહીં. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 9. એટલે કે ઘટના બીની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 9 ભાગ્યા 90. 9 ભાગ્યા 90. તો this implies 9 ગુણ્યા 1 અને 9 ગુણ્યા 10. 9 9 જતા રહેશે તો જવાબ થશે 1/10. એટલે કે P of B બરાબર 1/10. એ બીજા પ્રશ્નનો જવાબ થશે 1/10. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. ખોખામાં જે 90 ગુણ તકતીઓ હતી એમાંથી એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ તકતી 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો એને આપણે ઘટના સી નામ આપીએ કે ધારો કે ઘટના સી કાઢેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. કાઢેલ તકતી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો આવી કેટલી સંખ્યાઓ છે? તો અહીં જોઈશું 1 થી 90 તકતીઓમાં 1 ને 5 વડે ના ભાગી શકાય, 2 ને ના ભાગી શકાય, 3 ને ના ભાગી શકાય, 4 ને ના ભાગી શકાય, 5 ને 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5, 10 ને ભાગી શકાય, 5 દુ 10, 15 ને ભાગી શકાય, 5 તરી 15, 5 ચોક 20, 5 5 25, 25 ને 5 વડે ભાગી શકાય, 30 ને 5 વડે ભાગી શકાય, 35 ને ભાગી શકાય, 5 7 35,
40 ને ભાગી શકાય, 45 ને ભાગી શકાય, 50 ને ભાગી શકાય, 55 ને ભાગી શકાય, 11 પંચુ 55, 12 પંચુ 60, 13 પંચુ 65, 14 પંચુ 70, 15 પંચુ 75, 80 ને ભાગી શકાય, 16 પંચુ 80, 17 પંચુ 85 અને 18 પંચુ 90. તો આવી ટોટલ સંખ્યાઓ કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો અહીં સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 18. તો સંભાવનાના સૂત્ર પ્રમાણે સાનુકૂળ પરિણામની સંખ્યા એટલે કે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે? 90. તો જવાબ થશે P ઓફ C બરાબર 18 ગુણ્યા 1 અને 18 ગુણ્યા 5. 18 ઉડી જશે તો 1/5. તો અહીં P ઓફ C બરાબર 1/5 એટલે કે ત્રીજા પ્રશ્નનો જવાબ થશે 1/5. અહીં સ્વાધ્યાય 15.1 પૂર્ણ કરીએ છીએ અને તમારે 21મા દાખલાનું હોમવર્ક કરવાનું છે. સ્વાધ્યાય 15.1 નો 21મા દાખલાનું હોમવર્ક કરવાનું છે અને જે સ્વાધ્યાયના દાખલા બાકી છે એ બધા જ દાખલા હોમવર્ક કરીને મને તમે મારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરવા વિનંતી